વેલકમ બેક। વડોદરાના રસ્તા પર ઉતર્યા યમરાજ। જી હા, ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા પોલીસે અનોખી પહેલ કરી, જેમાં યમરાજ અને ચિત્રગુપ્તના પાત્ર દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને રોકવામાં આવ્યા। હેલ્મેટ, 3 સવારી સહિતના નિયમોનું પાલન કરતા ચિત્રગુપ્તે વાહન ચાલકોનો હિસાબ કર્યો। યમરાજે રોકેલા વાહન ચાલકોને પોલીસ દ્વારા દંડ પણ કરવામાં આવ્યો। ટ્રાફિક પોલીસે વાહન ચાલકોની સુરક્ષા માટે કાલાઘોડા સર્કલ પર કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં વાહન ચાલકો હેલ્મેટ ન પહેરતા હોવાનું સામે આવ્યું, જેમને રોકીને પોલીસે દંડ ભરાવ્યો હતો। માર્ગ સુરક્ષા સપ્તાહ પહેલા હતો, હવે માસ કરવામાં આવ્યો છે એ જ અનુસંધાને। અને આ માસ દરમિયાન અમે અલગ અલગ અવેરનેસના કાર્યક્રમો કરી અને પબ્લિકને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે કે હેલ્મેટ પહેરો, રોંગ સાઈડ ન ચલાવો, 3 સવારી ન ચલાવો, ફાસ્ટ ન ચલાવો। અને એ કાર્યક્રમના અંતર્ગત અમે 2 પાત્રોનો સહારો લીધો છે, યમરાજ અને ચિત્રગુપ્ત। યમરાજ હેલ્મેટ વગરના બાઇક ચાલકને પકડે છે અને યમલોક લઈ જવા માટે કહે છે। પોલીસના લાખ પ્રયત્નો કરવા છતાં જે વાહન ચાલકો છે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા, ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર અભિગમ જે છે તે અપનાવવામાં આવી રહ્યો છે। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, કાલાઘોડાના દ્રશ્યો છે અને કાલાઘોડા સ્થિત જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તેમને જે યમરાજ છે તે સમજાવી રહ્યા છે। અને યમરાજની સાથે ચિત્રગુપ્ત છે કે તેઓ વાહન ચાલકે જે નિયમ ભંગ કર્યો છે તેનો હિસાબ કિતાબ જે છે તે આપી રહ્યા છે। ઉલ્લેખની બાબત છે કે પોલીસ દ્વારા મેમો આપવામાં આવે છે, સ્થળ પર દંડ ફટકારવામાં આવે છે, પરંતુ જે વાહન ચાલકો જે છે તેઓ નિયમોનું પાલન જે છે તે નથી કરતા। એને લઈને જ નાગરિકોને જાગૃત કરવા માટે આજે યમરાજ જે છે તેનો સહારો જે છે તે લેવામાં આવી રહ્યો છે અને નાગરિકોને સમજાવવામાં આવી રહ્યા છે। તમે શું કહેશો? નાગરિકોને પોલીસ મેમો આપે છે, લોકો મેમો ભરવો પસંદ છે પરંતુ નિયમોનું પાલન કરવું પસંદ નથી, કઈ રીતે સમજાવો છો લોકો? આપણે લોકોને જો આજકાલના લોકો મેમો ભરવાનું વધારે પસંદ કરે છે, એને ઇન્સ્ટેડ ઓફ દે ફોલોઈંગ ધ ટ્રાફિક રૂલ્સ, એ લોકોને જે વડોદરા ટ્રાફિક પોલીસ કરી રહી છે એ લોકો માટે જ કરી રહી છે, એ સમજણમાં નથી આવી રહ્યું। એ લોકો એટલે જ મેમો ભરી દે છે, પણ એ લોકોને એવું નથી થતું કે આપણે એક જાગૃત नागरिक बनिए। ये यमराज इसके लिए ही आया है कि जिन लोगों को अपने जीवन की परिभाषा या जीवन का महत्व नहीं पता है उनको पता चले। आजकल इतने एक्सीडेंट्स होते हैं, इतने ट्रैफिक सिग्नल तोड़ने की वजह से इतना सब कुछ हो रहा है। हम बस यही चाहते हैं कि बस लोग समझे कि जीवन कितना महत्व है और उनकी जो फैमिली उनके घर पे वेट कर रही है। તો વડોદરા વાસીઓને મેમો ભરવો, દંડ ભરવો પસંદ છે, પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પસંદ નથી। એને લઈને જ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે નવતર અભિગમ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ખેડૂત હિતરક્ષક મંચ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું। ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પાટડીની આસપાસના અંદાજે 7 ગામના ખેડૂતોની ખેતીની જમીનના માલિકી હક ન મળતા ખેડૂતોને પરેશાની થઈ રહી છે। ખેડૂતોએ રેલી યોજી પાટડી પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું। ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। ગણોત ધારા 192 અને 193નો કાયમી નિકાલ કરવા તેમજ દસ્તાવેજની પુનઃ નોંધણી શરૂ કરવા ખેડૂતોએ માંગ કરી। પોતાની માલિકીની જમીન હોવા છતાં એ રાતોરાત નવી શરતની જમીન થઈ ગયેલી અને એના કારણે એમના વેચાણ વ્યવહારો બંધ થઈ ગયા છે। અનેક પારાવાર મુશ્કેલી એ લોકો અનુભવી રહ્યા છે। સાથે સાથે નારાયણપુરા હેબતપુર ગામ જે છે એ વર્ષોથી જ્યારથી આ નગરો વસ્યા છે ત્યારના આ ગામો આવેલા છે, પરંતુ આજ સુધી એમને પોતાની જમીનનો, એમના પોતાના મકાનોનો માલિકી હક આપવામાં આવ્યો નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટીઓએ કમર કસી છે, ત્યારે ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ પણ મેદાનમાં ઉતરશે અને 142 બેઠક પર ચૂંટણી લડશે। એઆઈએમઆઈએમના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ જણાવ્યું કે જૂનાગઢ મહાનગરપાલિકા અને અન્ય 11 નગરપાલિકામાં એઆઈએમઆઈએમ ઉમેદવાર ઉતારશે। મુસ્લિમ અને દલિત બેઠકો પર ચૂંટણી લડશે। जो ओवैसीની પાર્ટી છે એઆઈએમ પણ હવે ગુજરાતના અનેક નગરપાલિકા મહાનગરપાલિકા ચૂંટણીમાં તેઓ ઝંપલાવ જોડાયા છે। સાબિર કાબલીવાલા પ્રદેશના પ્રમુખ છે એઆઈએમના। સાબિરભાઈ, ભાજપ કોંગ્રેસ તો સમજે, હવે તો અન્ય પક્ષો પણ ગુજરાતમાં સક્રિય થવા માંડી રહ્યા ચૂંટણીઓને લઈને। આપની પાર્ટી કઈ રીતે ગુજરાતના આ જે ચૂંટણીઓ છે, સાયન્સ ચૂંટણીઓ, એ કેટલી લડશે, કેટલી બેઠકો રહેશે અને જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા, ક્યાં ક્યાં ચૂંટણી લડવાની આપની રણનીતિ આ વખતે? અમે ટોટલ 142 સીટ અમે લડવાના છીએ અને જૂનાગઢમાં 12 સીટ છે, માંગરોળમાં 26 સીટ અમે લડવાના અને સુરતની 1 સીટ છે અને સંતરામપુરની છે અને બાલાસિનોર, સલાયામાં 28 સીટ છે, ઉપલેટામાં 13 સીટ છે
અને ધોરાજીમાં 20 સીટ છે અને ટોટલ અમે 142 સીટ અમે લડાવવાના છીએ. મુસ્લિમ કોમ્યુનિટ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે અને તમે ડ્રગ્સની વાત કરી એ વાત તો એકદમ સાઇડમાં છે. બાકી આજે 200-300 વર્ષ જે જૂની ઇમારતો છે એ તોડી નાખવામાં આવી છે અને શોર્ટ ટાઈમમાં એમને નોટિસ આપવામાં આવે છે અને એક વીક